હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો આજે બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઉઠી ગયા છીએ સવારમાં. તો સવારમાં અહીંયા મૂક્યું છે પાણી ગરમ થવા. તો ગરમ પાણી પીને પછી આપણું રૂટીન ચાલુ કરીશું આજે. તો બધા ઉઠી ગયા છે. જો અહીંયા આગળ રૂહી, વૃંદા અને પ્રવ્યને કહી દઈએ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પ્રવ્ય, વૃંદા. તો ગાઈઝ સવારમાં બધા ઉઠીને બેસી ગયા છે. બધા વેઇટ કરે છે એમના નાસ્તા માટે. આજે બનાવવાનું છે, વિચાર કરું છું ભાખરી, ચા, દૂધ બનાવી દઉં. તો ગાઈઝ આજનું અમારું સ્કેડ્યુલ બહુ બિઝી રહેવાનું છે. આજે અમે અહીંયા આગળ શું શું કરીશું એ તમને બતાવીશું. તો ગાઈઝ હાઉસમાં રહેવા આવ્યા પછી મારું એક કામ વધી ગયું છે. તો ચાલો તમને બતાવું શું છે એ કામ. તો જો અહીંયા આગળ 3 બીન હોય, ગ્રીન બીન, બ્લેક બીન અને બ્લુ બીન. તો ઓલરેડી ધવલે મૂકી દીધું છે બ્લુ બીન. તો ગાઈસ એક મંગળવાર છોડીને એક મંગળવારે બ્લુ બીન મૂકવાનું હોય છે અને બ્લેક બીન આવે છે બુધવારે. તો ગાઈસ આજનું મારું બ્રેકફાસ્ટ બનીને રેડી છે. ચા બનાવી છે, ચટણી છે લસણની અને ભાખરી. તો ચલો બ્રેકફાસ્ટ કરવા. તો ગાઈસ સવારમાં ભાખરી મળી જાય અને સાથે હોય લસણની ચટણી અને ચા, તો પછી બીજું કઈ જોઈએ જ નહીં. અહીંયા વૃંદા અને પ્રવ્ય બેઠા છે નાસ્તો કરવા માટે મારી સાથે. તો ગાઈસ જો સુધી તારક મહેતા ના ચાલે ને તો બધી આપણે ગુજરાતીઓ ખાવાનું ગળાથી ઉતરે નહીં. તો જો આ બધો ખાતા શું કરે, તારક મહેતા જોવો. નવો એપિસોડ આવી ગયો આજે. હેલો ગાઈસ, તો જો અમે આવી ગયા છીએ વોલમાર્ટમાં ગ્રોસરી કરવા માટે. તો જો અહીંયા બધા જોઈ ઉતર. ગાઈસ અત્યારે જો પ્લાન્ટ બધા 90% ઓફમાં મૂકી દીધા. લીલી ડુંગળી છે, આપણે લઈ લીધી લીલી ડુંગળી. અને અહીંયા છે મેથી. અહીંયા આગળ શાકભાજી કેટલી મસ્ત આવેલી, તાજી મેથી છે જો. તો ગાઈસ જો વોલમાર્ટમાં આપણું દેશી શાક છે. આ છે તુરિયું, પછી છે રવૈયા, કારેલા અને આ મૂળા જો જમ્બો વાળા. તો ગાઈસ અહીંયા કયા ફ્રૂટ છે? એક તો પેર, પછી આ એશિયન વાળું છે, એશિયન પેર. તો ગાઈસ જો નવું આવ્યું છે ગોલ્ડન બેરી. લેવું છે તમને આપણે શું ચાખવા માટે લઈએ. તો ગાઈસ અમે આયા હતા ખાલી ગ્રોસરી કરવા માટે. તો જો ગ્રોસરી તો લઈ લીધી છે. કાર્ટ ફૂલ છે તો એ પાછો છોકરો કોઈ કપડા આવ્યા છે. મમ્મી કપડા લઈ લેવા છે. શું લેવું છે રૂંદા તારે? હા કપડા લેવા છે. મોવાના મૂવીમાં જઈએ જવાના છે તો હું આ અન થઈ ગઈ થોડી થઈ ગઈ તમારી. તો આ એક વીકની ગ્રોસરી પૂરી કરી દીધી. તો ગાઈસ જો અહીંયા આગળ 10 જણનું સબ્જી બનીને રેડી થઈ ગયું છે. અને અહીંયા છે રોટલીનો લોટ. 55 ગુલ્લા કરીને મૂકી દીધા છે. તો આપણે બનાવવાની છે 55 રોટલી. 1 કલાક ને 15 મિનિટમાં રોટલી થશે. તો જો ગાઈસ અહીંયા મારું સબ્જી ભરાઈને રેડી થઈ ગયું છે. તો જો ગાઈસ આપણે શાક બનાવી દીધું છે અને અહીંયા રોટલી બી આપણી રેડી થઈ ગઈ છે. બસ આટલી રોટલી બાકી રહી છે. એક્ઝેક્ટ 1 કલાક ને 15 મિનિટ થઈ છે ગાઈસ. બસ હવે 10-15 રોટલી બાકી. તો હેલો ગાઈસ, હવે હું સબ્જી અને રોટલી બનાવીને અને ઉપર આવી ગઈ છું. વોલમાર્ટ જઈને આવીને સીધું હું બનાવવા જતી જમવાનું અને પછી હવે મારે થાય છે ક્લાસ સ્ટાર્ટ. એટલે હવે 3 કલાકનો ક્લાસ રહેવાનો છે. તો આજે તો બહુ જ એવું બીજી સ્કેડ્યુલ રહ્યું મારું. તો બસ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય.